આજે આપણે બાલ બાપાના દર્શન કરીશું. માણેકવાડા ગામની અંદર આવેલું છે. તો સામે તમે જે જોઈ રહ્યા છો તે માલ બાપાનું મંદિર છે. અહીંયા સવારમાં ચાની પ્રસાદી આપવામાં આવે છે થાય છે અને બાળકોને સાકર ભારોભાર જોખવામાં પણ આવે છે. તમે જે જોઈ રહ્યા છો તે માલ બાપાની અહીંયા મૂર્તિ મૂકવામાં જે ગુરુ છે, પૂજારી હતા, તે દેવ થઈ ગયા. તો તમે તેના પણ દર્શન કરો. તે પણ એક અદ્ભુત અહીંયા પ્રસાદીને જે નાદીરનો જે વ્યૂ છે તે બતાવીશ. જો તમે બુંદી ગાંઠિયાની પ્રસાદી આપવામાં આવે છે તે તમે અહીંથી માલ બાપાની પ્રસાદી પણ તમે લઈ શકો છો. तो चलो शुरू करें लेके माल बाबा का नाम। આજે આપણે બાલ બાપાના દર્શન કરીશું, જે નાગદેવ તરીકે અહીંયા પૂજાય છે. આ મંદિર જૂનાગઢથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલું છે અને આ મંદિર હાઈવે ઉપર આવેલું છે, બરોબર પાસે જ. આ મંદિર જૂનાગઢ સોમનાથ હાઈવે જે જાય છે તે કેશોદ પહેલાં આવી જશે. આ મંદિરના આપણે આજે દર્શન કરીશું, શ્રી માલ બાપાના, જે નાગદેવ તરીકે પૂજાય છે અહીંયા. એના આપણે અહીંયા દર્શન આજે કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે ત્યાંનું બહારનું પાર્કિંગ છે અને આજુબાજુમાં દુકાનો પણ આવેલી છે. માલ બાપાનું મંદિર છે અને આ મંદિર માણેકવાડા ગામની અંદર આવેલું છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આગળ વધશું અને શ્રી માલ બાપાના દર્શન કરીશું, નાગ દેવતાના. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. અને આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો વ્યૂ છે. હવે આપણે અંદર જવાનો પ્રયત્ન કરીશું, જે મારી સાથે તમે જોડાયેલા રહેજો. આજુબાજુમાં દુકાનો પણ આવેલી છે મંદિરની બાજુમાં, અને મંદિરની અંદર પણ એક દુકાન આવેલી છે. તમારે શ્રીફળ કે કાંઈ પ્રસાદી લેવી હોય અને બાપાને ધરવી હોય તો તમે અહીંથી લઈ શકો છો. સામે તમે જે જોઈ રહ્યા છો તે માલ બાપાનું મંદિર છે, જે તમે દેખાય છે તે, અને આ બાજુમાં તે દુકાન આવેલી છે. અને આ મંદિરનો વ્યૂ છે, તમે જે જોઈ રહ્યા છો તે. સામે મંદિરનું વિશાળ એવું ગ્રાઉન્ડ આવેલું છે. અહીંયા સવારમાં ચાની પ્રસાદી આપવામાં આવે છે અને આ જે જુઓ છો તે મંદિરનો વ્યૂ નિહાળી રહ્યા છો તમે. મંદિર અદ્ભુત અને ચમત્કારી છે. અહીંથી નીકળવાનું થાય તો એકવાર માલ બાપાના દર્શન જરૂર કરજો. અહીંયા ઘણી માનતાઓ પણ થાય છે અને બાળકોને સાકર ભારોભાર જોખવામાં પણ આવે છે. તો હવે આપણે માલ બાપાના દર્શન કરીશું, નાગ દેવતાના. તમે જે જોઈ રહ્યા છો તે માલ બાપાની અહીંયા મૂર્તિ મૂકવામાં આવેલી છે, તેમના આપણે દર્શન કરશું. અને જય માલ બાપા. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા. નવા જે લોકો વિડીયો જોતા હોય તે લોકો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. આ મંદિરની જે અદ્ભુત એવી આ પ્રતિમા છે તેમના દર્શન કરજો. હવે આપણે ત્યાંના જે ગુરુ છે, પૂજારી હતા, તે દેવ થઈ ગયા, તેના પણ આપણે દર્શન કરીશું. અને બાજુમાં અહીંયા ભગવાન શિવજીનું મંદિર પણ આવેલું છે, તેના પણ આપણે દર્શન કરીશું. બાજુમાં તમે ફરીને જશો એટલે અહીંયા શિવજીનું મંદિર છે, જે લિંગ રૂપે બિરાજમાન છે, તેના પણ આપણે દર્શન કરીશું. તમે આ જોઈ રહ્યા છો મંદિરનો વ્યૂ છે. અને અહીંયા એક શંકર ભગવાનનું મંદિર શિવલિંગ રૂપે બનાવવામાં આવ્યું છે, તો તમે તેના પણ દર્શન કરો. તે પણ એક અદ્ભુત એવું મંદિર છે. અને આપણે હવે આગળ જશું તો અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે. રૂમો પણ અહીંયા મળી જશે
અને અહીંયા પ્રસાદીને જે નારિયેળ ઉતારવામાં આવે છે તેનું પણ આ મશીન તમે જે જોઈ રહ્યા છો તે છે. અને આપણે અહીંયા આવ્યા હતા તો માલ બાપાના આપણે દર્શન કરીને ઘણી પણ ધન્યતા અનુભવી છે અને એ પણ આપણે જોઈ રહ્યા છીએ. આ દાદા અહીંયા સેવા આપી રહ્યા છે માલ બાપાના મંદિરની અંદર, જે તમે જોઈ રહ્યા છો. આપણે એની સાથે વાર્તાલાપ કરીએ છીએ. હવે આપણે આગળ વધશું અને હું તમને મંદિરનો જે વ્યૂ છે તે બતાવીશ. જો તમે સામે તમે જે જોઈ રહ્યા છો તે પાણીનો એક બરફ પણ અહીંયા છે લીમડાના છાયા ઉપર. અને સામે જે હોલ છે ત્યાં પ્રસાદી પણ આપવામાં આવે છે બપોરે. ઘણા લોકો અહીં પ્રસાદી પણ લઈ રહ્યા છે તે પણ તમે જોઈ રહ્યા છો. હવે આપણે ત્યાંની મુલાકાત લેશું. ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા ગુંદી ગાંઠિયાની પ્રસાદી આપવામાં આવે છે, તે તમે અહીંથી માલ બાપાની પ્રસાદી પણ તમે લઈ શકો છો. અને અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ તે પ્રસાદી પણ લઈ રહ્યા છે. અને આ મંદિરનો સરસ મજાનો વ્યૂ છે તે તમે જોઈ રહ્યા છો. આપણે ફરી નવા વિડીયોમાં મળશું, જે આપણે લઈને આવતા જોઈએ છીએ. તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો લઈને આપણે ફરી પધારશું. જય માલ બાપા. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી એક નવા વિડીયોમાં આપણે આવશું. કોઈ પણ એક સારા એવા જગ્યાનો છે તે વિડીયો લઈને આપણે આવશું. તો ત્યાં સુધી આપણને રજા આપો. જય માલ બાપા, જય બજરંગબલી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધાયને મારા જય માતાજી.